નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3માં ધાતુ અને અધાતુઓમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગ એક્ઝામ્પલરનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેમાં આપણે દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ. દીર્ઘ જવાબી પ્રશ્નના સોલ્યુશનમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 59થી, જેમાં આપેલું છે 59માં પ્રશ્નમાં આપણે જોતા જઈએ કે એક અધાતુ એ જે હવાનો સૌથી મોટો ઘટક છે. અહીં આપણે આટલું આપેલું છે તેમાંથી જ જોઈએ કે એક અધાતુ એ છે જે હવાનો સૌથી મોટો ઘટક છે. આપણે જાણીએ છીએ કે હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે રહેલા છે. એમાંથી સૌથી મોટો ઘટક આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે હવામાં સૌથી મોટો ઘટક નાઇટ્રોજનનો છે. તો આપણે અહીં એ જે અધાતુ છે એ નાઇટ્રોજન હોવું જોઈએ. તો આપણે એને એન એટલે કે નાઇટ્રોજન તરીકે અધાતુમાં એ તરીકે લઈએ. આગળ કહ્યું છે કે જ્યારે ઉદ્દીપક એફીની હાજરીમાં H2 સાથે 1:3 ગુણોત્તરમાં ગરમ કરતા વાયુ બી આપે છે. આપણે હવે આ જે નાઇટ્રોજન લીધો છે એને આપણે ઉદ્દીપક એફીની હાજરીમાં H2 સાથે 1:3 ગુણોત્તરમાં ગરમ કરવાનું છે. પ્રક્રિયા આપણે જોતા જઈએ તો આપણે સૌથી પહેલાં લઈએ આપણે કે આ નાઇટ્રોજન વાયુ છે, વાયુ સ્વરૂપે છે, એટલે આપણે N2 લઈશું. આગળ તેની પ્રક્રિયા કરવાની છે આપણે હાઇડ્રોજન સાથે ગેસ. હવે ખાસ જો ગુણોત્તર આપેલો છે 1:3ના ગુણોત્તરમાં, એટલે કે નાઇટ્રોજન ગેસ છે એ 1 લેવાનો છે અને હાઇડ્રોજન ગેસ છે એ આપણે 3 લેવાના છે. એના અણુ એટલે આપણે આગળ મૂકી દઈએ 3. એટલે થઈ ગયું અહીંયા 1:3નું પ્રમાણ છે, એટલે નાઇટ્રોજન 1, હાઇડ્રોજનના 3. એની પ્રક્રિયા કરવામાં આવે છે એફી ઉદ્દીપકની હાજરીમાં. એની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને મળે છે અહીં NH3 અને તેની સાથે આ જે NH3 મળે છે એ સોલિડ છે. આપણે જાણીએ છીએ કે NH3 જે મળે છે એ હેબર પદ્ધતિ કહેવામાં આવે છે, જે આપણે આગળ પણ શીખી ગયા છીએ. એફી ઉદ્દીપકની હાજરીમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રક્રિયા હેબર પદ્ધતિથી એમોનિયા મેળવવામાં આવે છે. તો આપણે જે આ મળે છે એ એમોનિયા છે. સમીકરણને સંતુલિત કરીએ તો નાઇટ્રોજનના 2 છે, અહીં નાઇટ્રોજન 1 જ છે, અહીં 2 મૂકી દે તો જો સમીકરણ સંતુલિત થયેલું છે. તો આ રીતે આપણો જે નાઇટ્રોજન છે એ તેનો એફી ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે ગરમ કરીએ ત્યારે વાયુ બી આપે છે. તો વાયુ બી તરીકે આપણે લેશું. અહીં એમોનિયા વાયુ મળે છે, એમોનિયા વાયુ જેને આપણે કહીશું બી. આગળ કહ્યું છે ઓક્સિજન સાથે ગરમ કરતાં તે ઓક્સાઇડ સી આપે છે. હવે આપણે તેને ઓક્સિજન સાથે ગરમ કરવાનો છે અને જેનાથી ઓક્સાઇડ સી આપે છે. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન સાથે એને ગરમ કરવામાં આવે તેનું બીજું સમીકરણ આપણે લખતા જઈએ ઓક્સિજન સાથે ગરમ કરવાનું. તો એના માટે આપણે સમીકરણ લખીએ કે અહીં NH3 ને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને પાણી છૂટું પાડે છે. તો આ રીતે આખી આ પ્રક્રિયા થતી જોવા મળે છે, જેમાં અહીં આપણે જોઈ ગયા આ NH3 છે, તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે અને પાણી છૂટું પાડે છે. સમીકરણ સંતુલિત કરીએ તો અહીં 4 મૂકી દઈએ 4
નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને આ સમીકરણ આપણું સમતોલિત થયેલું જોવા મળે છે. આગળ કહ્યું છે તો આપણને જે સી મળે છે એ સી કહીશું આપણે નાઇટ્રિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ મળે છે એ આપણો સી છે. આ આપણો સી છે, નાઇટ્રિક ઓક્સાઇડ. હવે આગળ કહ્યું છે કે જો આ ઓક્સાઇડને હવાની હાજરીમાં પાણીમાં પસાર કરતા એસિડ ડી આપે છે. હવે આ જે ઓક્સાઇડ મળ્યો છે આપણે એનો નાઇટ્રિક ઓક્સાઇડ, એને આપણે હવાની હાજરીમાં પાણીમાં પસાર કરવાનો છે. તો આપણે આગળ સમીકરણ જોતા જઈએ કે આપણે લઈ લઈએ આ નાઇટ્રિક ઓક્સાઇડ, એને હવાની હાજરીમાં એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને બને છે એ NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે આપણને. હજુ આગળ પ્રક્રિયા કરીએ એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ મળશે. અહીં જે મળે છે ઉપર મળ્યું એ નાઇટ્રિક ઓક્સાઇડ છે. એને હજુ પણ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે. હવે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. હવે આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એને આપણે આગળ પાણીમાંથી પસાર કરવાનું છે. તો એના માટે લેતા જઈએ NO2 પ્લસ 2H2O પ્લસ O2 હજુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે બને છે HNO3. સમીકરણને સંતુલિત કરીએ તો આગળ અહીં મૂકવા પડે 4. એનાથી આગળ જઈએ તો ત્યાં 4 મૂક્યા, અહીં પણ 4 મૂકીએ. ઉપરના સમીકરણમાં આપણે જોતા જઈએ તો ઉપરના સમીકરણમાં પણ આપણે અહીંયા 2 મૂકીએ. તો જે સમીકરણ છે એ અહીં પણ 2 મૂકીએ એટલે સમતોલિત થયેલું જોવા મળે છે. તો આ રીતે એસિડ ડી આપે છે. તો એસિડ ડી એટલે કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ આપે છે, જે આપણો ડી છે. તો આખું આપણે આ પ્રમાણે જોઈ ગયા છીએ અને હવે આ પ્રશ્નના જવાબ છે એ આપણે આપી શકીએ. જેમાં કહ્યું છે, પહેલો પ્રશ્ન છે કે A, B, C અને ડીને ઓળખો. એ તો આપણે જોઈ ગયા કે એક ધાતુ એને હવાનો સૌથી મોટો ઘટક છે, માટે સૌથી મોટો ઘટક નાઇટ્રોજન છે, એટલે આપણે એ તરીકે નાઇટ્રોજન N લઈએ. આગળ કહ્યું છે જ્યારે ઉદ્દીપક Feની હાજરીમાં H2 સાથે 1:3 ગુણોત્તરમાં ગરમ કરતા વાયુ B આપે છે. તો આપણે આ બીજું સમીકરણ છે એ વાયુ બી આપે છે, એમોનિયા વાયુ હેબર પદ્ધતિથી. તો બી તરીકે આપણે લેશું અહીં NH3 બી તરીકે. આગળ કહ્યું છે ઓક્સિજન સાથે ગરમ કરતાં તે ઓક્સાઇડ સી આપે છે. હજુ આને ઓક્સિજન સાથે ગરમ કરીએ એટલે ઓક્સાઇડ સી આપે છે. ઓક્સાઇડ સી એટલે આપણે જોઈ ગયા કે નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે NO, જે આપણો સી છે. અને આગળ કહ્યું છે આ ઓક્સાઇડને હવાની હાજરીમાં પાણીમાંથી પસાર કરતા એસિડ ડી આપે છે. ડી એસિડમાં આવશે અહીં HNO3. તો આ રીતે આખી પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે આગળ કહ્યું છે આ અધાતુ, બીજો પ્રશ્ન છે કે આ અધાતુ આવર્ત કોષ્ટકના કયા સમૂહ સાથે સંકળાયેલું છે. નાઇટ્રોજન આવર્ત કોષ્ટકના કયા સમૂહ સાથે સંકળાયેલું છે એના જોવા માટે આપણે આગળ પણ વિડીયોમાં તમને ટ્રીક સમજાવેલી છે, કઈ રીતે કયા સમૂહમાં છે જોઈ શકાય. ફરીથી તમને યાદ કરાવી દઉં કે અહીં જો નાઇટ્રોજનનો ક્રમ જોઈએ તો નાઇટ્રોજનનો ક્રમ 7 છે અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 અને 5, એટલે કે છેલ્લી કક્ષામાં એને 5 ઇલેક્ટ્રોન છે. હવે આ 5 ઇલેક્ટ્રોન છે એને આપણે આગળ જોઈએ તો 10ની અંદર આપણે 5 ઉમેરવાના છે તો એના થાય 15. તો આ નાઇટ્રોજન છે એ 15મા સમૂહનો તત્વ છે એમ કહી શકાય. જો છેલ્લી કક્ષામાં 1 કે 2 ઇલેક્ટ્રોન હોય તો એ એટલામાં સમૂહમાં જ હોય. 1 ઇલેક્ટ્રોન હોય તો તે પહેલા સમૂહનો છે, 2 ઇલેક્ટ્રોન હોય તો તે બીજા સમૂહનો છે. પણ જો છેલ્લી કક્ષામાં 3થી લઈને 8 સુધીના ઇલેક્ટ્રોન હોય તો આપણે તેને 10ની અંદર ઉમેરવાના છે.
10 સાથે ને ઉમેરો અને જેટલો નંબર આવે એટલામાં સમૂહ. તો આપણે જોઈ ગયા કે નાઇટ્રોજન છે એની સંયોજકતા 5 છે. છેલ્લી કક્ષામાં એને 5 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા 5 નથી, સંયોજકતા 3 છે, પણ એને છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો આ 5 ઇલેક્ટ્રોન છે એને 10 સાથે ઉમેરીએ તો ટોટલ થાય 15. તો એનો સમૂહ છે એ 15મો થશે. આ રીતે આપણે એને જવાબ આપી શકાય. હવે એના જવાબ માટે હોમ લર્નિંગમાં એનો જવાબ આપેલો છે, આપણે જોતા જઈએ. અહીં જવાબ આપેલા છે, જોઈ લો. હોમ લર્નિંગમાં એ તરીકે નાઇટ્રોજન, બી તરીકે એમોનિયા, સી તરીકે એનો અને ડી તરીકે HNO3. આગળ તત્વ એ આવર્ત કોષ્ટકના સમૂહ 15માં આવેલું છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 60. આપણે જોઈએ પ્રશ્ન નંબર 60, જેમાં આપેલું છે કે નીચી અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમની સલ્ફાઇડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાનો આપો. આપણે 2 ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે, એક નીચી સક્રિયતા ધરાવતી અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ, અને એ પણ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના નિષ્કર્ષણમાંથી સીધી ધાતુ મળી શકતી નથી. આ કાચી ધાતુ જે છે સલ્ફાઇડયુક્ત, એને સૌપ્રથમ ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે, અને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા બાદ તેમાંથી આપણે ધાતુ અથવા તો શુદ્ધ ધાતુ છે એ મેળવી શકાય છે. તો અહીં ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આપણો એક જ છે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સીધું નિષ્કર્ષણ કરવું અઘરું છે. જો એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે તો ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને તેનું રિડક્શન કરી અને ત્યારબાદ તેમાંથી ધાતુ છે એ મેળવી શકાય છે. જેમાં સૌપ્રથમ લઈએ આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં આપણે જોઈએ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, જે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે છે. તો દાખલા તરીકે નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં આપણે મર્ક્યુરી એટલે કે પારો લઈએ, જેની સંજ્ઞા છે Hg. એ ખૂબ ઓછી સક્રિયતા ધરાવે છે. આપણે મર્ક્યુરીનું ઉદાહરણ લઈએ. આ મર્ક્યુરીને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ ત્યારે અહીંથી આપણે મળશે ધાતુ ઓક્સાઇડ. આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એટલે HgS લખશું આપણે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ ત્યારે ધાતુ ઓક્સાઇડ મળે છે અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સમીકરણને આપણે સંતુલિત કરીએ તો અહીં 2 મૂકીએ, અહીં પણ 2 મૂકીએ. જો સમીકરણમાં આગળ જોતા જઈએ, અહીં 2 મૂકીએ તો સમીકરણ છે એ સંતુલિત થયેલું જોવા મળે છે. આ સમીકરણ સંતુલિત છે. અહીં ધાતુ ઓક્સાઇડને હજુ ગરમ કરવામાં આવે તો તેમાંથી શુદ્ધ ધાતુ છે એ મળી શકે છે. આ જે ઓક્સિજનની હાજરીમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે એ પ્રક્રિયાને આપણે જાણીએ છીએ કે ભૂંજન કહીએ છીએ. ભૂંજન શેમાં થતી પ્રક્રિયા છે? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ અથવા તો તેમાંથી ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે એને ભૂંજન કહેવાય છે. અને ભૂંજન પદ્ધતિમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, એટલે તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ ધાતુ ઓક્સાઇડને હજુ પણ આપણે ગરમ કરીએ તો એમાંથી આપણને ધાતુ મળે છે. ધાતુ ઓક્સાઇડ એટલે કે મર્ક્યુરી HgO, એને ગરમ કરીએ, હીટ આપીએ એટલે કે ગરમી આપીએ તો ગરમી આપવાથી અહીં ધાતુ મળે છે અને સાથે સાથે અહીંથી ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. સમીકરણ સંતુલિત કરીએ તો આ રીતે એનું સમીકરણ સંતુલિત થયેલું જોવા મળે છે. તો આખી આ પ્રક્રિયા જોઈએ તો એમાં એ પ્રક્રિયામાં કહી શકાય કે સૌ પ્રથમ ઓછી સક્રિય ધરાવતી ધાતુઓનું ભૂંજન કરી અને તેમાંથી ધાતુ મેળવવામાં આવે છે, અને આ ધાતુનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આગળ કહ્યું છે આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં
આપણે લઈએ ઝીંકનું આપણે ઉદાહરણ લઈએ તો આ એક ઉદાહરણ છે નીચી સક્રિયતા માટે, બીજું ઉદાહરણ આપણે મધ્યમ સક્રિયતા માટે ઝીંકનું લઈએ. તો ઝીંક એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે. આપણે જાણીએ છીએ એ પદ્ધતિને ભૂંજન કહેવામાં આવે છે. એટલે કે ભૂંજનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાંથી આપણને મળશે ધાતુ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. અહીં પણ આપણે સમીકરણને સમતોલિત કરીએ તો અહીં 2 મૂકી દઈએ, અહીં પણ 2 મૂકી દઈએ અને આગળ મૂકી દઈએ 3. તો જુઓ અહીં સમીકરણ છે એ સમતોલિત થયેલું જોવા મળે છે. હવે અહીં જે મળે છે ધાતુ ઓક્સાઇડ, એ ધાતુ ઓક્સાઇડને હજુ પણ આપણે ગરમ કરીએ, એને ગરમ કરવામાં આવે છે. પણ અહીં ખાસ જોઈ લો કે આ જે ધાતુ ઓક્સાઇડ છે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ ઓક્સાઇડ છે, એનું રિડક્શન કરવા માટે કોઈ પણ રિડક્શન એજન્ટનો ઉપયોગ કરવો પડે છે. અને એ રિડક્શન એજન્ટ તરીકે આપણે કાર્બનનો ઉપયોગ કરી શકીએ. તો અહીં કાર્બન રિડક્શન એજન્ટ તરીકે લઈએ તો આ કાર્બન રિડક્શન એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. અને એની હાજરીમાં આપણે ગરમ કરીએ તો ઝીંક ધાતુ મળે છે અને અહીંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ મુક્ત થતો જોવા મળે છે. ખાસ આપણે અહીં ધ્યાન રાખવાનું છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી ભૂંજન કરવામાં આવે એટલે ધાતુ મેળવી શકાય છે. અને એ આગળ જોઈએ આપણે કે જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એનું આપણે ઓક્સિજનની હાજરીમાં ભૂંજન પ્રક્રિયા કરી ઝીંક ઓક્સાઇડ ધાતુ ઓક્સાઇડ મળે છે. એ ધાતુ ઓક્સાઇડનું આપણે રિડક્શન એજન્ટ તરીકે કાર્બનનો ઉપયોગ કરીએ છીએ, જેથી ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ એમાંથી ધાતુ મેળવી શકાય છે. આ એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તેના સોપાનોમાં આપણે લખી શકાય કે ધાતુ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ભૂંજન કરી ધાતુ ઓક્સાઇડ મેળવે છે, ત્યારબાદ રિડક્શન કરી અને ધાતુ મેળવાય છે અને આ ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. જોઈએ એનો જવાબ હોમ લર્નિંગમાં આપેલો છે. એ જવાબ આપેલો છે 60મા પ્રશ્નનો જવાબ જુઓ. ઓછી સક્રિય ધાતુની સલ્ફાઇડની કાચી ધાતુ જેમાં ભૂંજન કરી ધાતુ મેળવવામાં આવે છે અને એ ધાતુનું શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. જ્યારે મધ્યમ સક્રિય ધાતુની સલ્ફાઇડ કાચી ધાતુનું ભૂંજન પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે અને આ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવામાં આવે છે અને એ ધાતુનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા જોવા મળે છે. ખાસ જોઈ લો, મધ્યમ સક્રિય ધાતુનું રિડક્શન કરવા માટે કાર્બન જેવા રિડક્શન એજન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી ગયા છીએ. હોમ લર્નિંગ એક્ઝામ્પલરમાં જે જવાબ આપેલા છે તેમાં ઉદાહરણ નથી આપેલા, પણ આપણે ઉદાહરણ સાથે આ પ્રશ્નનો જવાબ શીખી ગયા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 61. 61મો પ્રશ્ન આપેલો છે આપણને કે નીચેના વિધાનો સમજાવો. જેમાં આપણે જોઈએ પહેલું વિધાન જોતા જઈએ. પહેલું વિધાન આપેલું છે એ એલ્યુમિનિયમને HNO3માં ડુબાડવામાં આવે તો તેની સક્રિયતા ઘટે છે. આપણે સમજાવવાનું છે કે એલ્યુમિનિયમ છે એને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડની અંદર ડુબાડવામાં આવે તો તેની સક્રિયતા શા માટે ઘટે છે? તો આપણે જાણીએ છીએ કે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે એલ્યુમિનિયમને HNO3ની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે આ એલ્યુમિનિયમ પર ઓક્સાઇડ આ એલ્યુમિનિયમ છે એનું ઓક્સિડેશન થાય છે અને જેથી કરીને એલ્યુમિનિયમ પર ઓક્સાઇડનું એક લેયર એટલે કે એક પડ છે એ બની જાય છે. એટલે કે ધાતુ ઓક્સાઇડ બને છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે અને જેથી કરીને આ ઓક્સાઇડનું લેયર ચડવાના કારણે તેની સક્રિયતા છે એ ઘટતી જોવા મળે છે. તો આપણે જોતા જઈએ એનો આખી આ જોઈએ કે એલ્યુમિનિયમ છે એનું HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં એની ઉપર એક આખું લેયર જામી જાય છે અને આ લેયર જામવાને કારણે
Al2O3. આ રીતે એની ઉપર ઓક્સિજનનું આખું લેયર છે એ જામી જવાને કારણે તેની સક્રિયતા છે એ ઘટતી જોવા મળે છે. તો આપણે કહી શકાય કે ઓક્સાઇડના સ્તરના નિર્માણના કારણે તેની સક્રિયતા છે એ ઘટતી જોવા મળે છે. આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન બી, જેમાં કહ્યું છે કે કાર્બન Na અથવા તો Mgના ઓક્સાઇડનું રિડક્શન કરી શકતો નથી. આપણે આગળ જ હમણાં જોઈ ગયા કે રિડક્શન એજન્ટ તરીકે આપણે કાર્બનનો ઉપયોગ કરેલો હતો, જે મધ્યમ સક્રિય ધાતુ છે એના માટે. પણ અહીં કહ્યું છે કે કાર્બન સોડિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડનું રિડક્શન કરી શકતો નથી. શા માટે? તો આપણે જાણીએ છીએ કે સોડિયમ અને મેગ્નેશિયમ એ ખૂબ જ વધારે સક્રિય ધાતુ છે. જ્યારે કાર્બન સાથે તેનું રિડ્યુસ કરવા માગીએ આપણે, ત્યારે તે ઓલરેડી કાર્બનના અહીં ઓલરેડી એના ઓક્સાઇડમાં તો એ હોય જ છે. સોડિયમ અને મેગ્નેશિયમ પોતાના ઓક્સાઇડમાં હાજર જ હોય છે, અને આ ઓક્સાઇડ સાથે એ સ્ટેબલ હોય છે, સ્થાયી હોય છે, જેથી કાર્બન સાથે એ ઝડપથી પ્રક્રિયા કરી શકશે નહીં. અને જો કરશે તો તેને ખૂબ જ વધારે તાપમાન પર તે પ્રક્રિયા કરવી પડે છે. અને અહીં જે સોડિયમ અને મેગ્નેશિયમ છે એ પોતાના ઓક્સાઇડ સાથે વધારે સ્ટેબલ હોવાના કારણે તે કાર્બન સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આનું કારણ એક આ પણ આપી શકાય કે કાર્બનની સરખામણીમાં સોડિયમ અને મેગ્નેશિયમ એ વધુ સક્રિય ધાતુ છે, જેથી તેનું રિડક્શન કરી શકતું નથી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 61નો સી. NaCl ઘન અવસ્થામાં વિદ્યુત સુવાહક નથી, જ્યારે પ્રવાહી, દ્રાવણ અને એ જ પ્રમાણે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વાહક છે. તો NaCl એટલે કે મીઠું, NaCl એ જે મીઠું છે એની વાત કરી છે. તો મીઠું એ ઘન અવસ્થામાં પોતાની ક્રિસ્ટલ અવસ્થામાં હોય છે, ત્યારે તેમાંથી આયન બનતા નથી, તેનું આયનીકરણ થતું નથી. પરંતુ જ્યારે આ NaCl પ્રવાહી, દ્રાવણ અવસ્થામાં હોય અથવા તો તેની પીગલિત અવસ્થામાં હોય, ત્યારે તેનું આયનીકરણ થયેલું જોવા મળે છે. અને આ આયનોનું હલનચલન તેમાં થતું હોવાને કારણે આયનો મુક્ત રીતે ફરી શકે છે, અને મુક્ત રીતે ફરી શકવાને કારણે તે વિદ્યુતનું વહન કરી શકે છે. જ્યારે તે NaCl ઘન અવસ્થામાં હોય છે, ત્યારે તેની ગોઠવણ છે ખૂબ દૃઢ હોય છે, જેથી આયનોનું હલનચલન શક્ય નથી, જેથી તે વિદ્યુતનું વહન કરી શકતું નથી. એટલે આમ કહી શકાય કે NaCl ઘન અવસ્થામાં તેનું આયનોનું હલનચલન શક્ય નથી, જ્યારે પ્રવાહી અને પીગલિત અવસ્થામાં તેનું આયનોનું હલનચલન શક્ય છે. અને આયનોનું હલનચલન શક્ય હોય તો જ એ વિદ્યુતનું વહન કરી શકે, નહીંતર કરી શકે નહીં. આગળ જોઈએ આપણે ડી આપેલું છે. ડીમાં કહ્યું છે કે લોખંડની ચીજવસ્તુઓને ગેલ્વેનાઇઝ્ડ કરવામાં આવે છે. શા માટે લોખંડની ચીજવસ્તુઓને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે લોખંડની ચીજવસ્તુઓ છે એ હવા સાથે ભેજના સંપર્કમાં આવે ત્યારે તેમાં કટાવાની ક્રિયા એટલે કે એનું ક્ષારણ થતું જોવા મળે છે. આવું ન થાય એટલા માટે થઈને તેને ઝિંક જેવી ધાતુ છે એનું પાતળું એવું પડ કે લેયર એના ઉપર ચડાવવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો આમ ગેલ્વેનાઇઝ કરવાનું કારણ તો ક્ષારણ અટકાવવાનું છે, એમ પણ કહી શકાય કે ક્ષારણથી રક્ષણ મળે માટે લોખંડની ચીજવસ્તુઓને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે. અને ગેલ્વેનાઇઝ એટલે કે ઝિંકનું પાતળું લેયર લોખંડની ચીજવસ્તુ ઉપર ચડાવી, જેને ગેલ્વેનાઇઝ કહેવામાં આવે છે. આગળ ઈમાં કહ્યું છે કે કુદરતમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ તેમની મુક્ત અવસ્થામાં ક્યારેય જોવા મળતી નથી. આ બધી ધાતુઓ મુક્ત અવસ્થામાં ના હોય. તો આપણે જાણીએ છીએ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી ખૂબ જ સક્રિય ધાતુઓ છે. એટલી બધી સક્રિય ધાતુઓ છે કે વાતાવરણમાં હવાના સંપર્કમાં આવે તો પણ તેની સાથે પ્રક્રિયા કરી એ આગળ પ્રક્રિયા કરે છે, એ આપણે જોઈ ગયા છીએ. અને આગળ
આપણે વિડીયો પણ બનાવેલા છે. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તમે તો પ્રકરણ 3ની અંદર આપણે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધાની પ્રક્રિયાઓ પ્રયોગ સાથે દર્શાવેલી છે. જેમાં આપણે જોઈએ છીએ કે સોડિયમ અને પોટેશિયમ તો એટલી બધી સક્રિય ધાતુ છે કે તેને હવાના સંપર્કમાં રાખવામાં આવે કે વાતાવરણમાં ભેજના સંપર્કમાં કે પાણીની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ તે આગ પકડી લે છે અને અકસ્માત થવાનો ભય રહે છે. માટે સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓને તો આપણે કેરોસીનની અંદર ડૂબાડીને રાખવામાં આવે છે જેથી તે પ્રક્રિયા કરી શકે નહીં. આમ તે વધુ સક્રિય હોવાને કારણે તે મુક્ત અવસ્થામાં ક્યારેય જોવા મળતી નથી. જો મુક્ત અવસ્થામાં હોય તો કંઈક ને કંઈક એની સાથે સંયોજાય અને એ પ્રક્રિયા કરે છે. માટે મુક્ત અવસ્થામાં જોવા મળતી નથી. આમ આપણે 61મો પ્રશ્ન જોઈએ, હોમ લર્નિંગમાં આપેલો છે. 61મા પ્રશ્નના જવાબ આપેલા છે. પહેલાનો જવાબ છે ઓક્સાઇડના સ્તરના નિર્માણના કારણે, દાખલા તરીકે Al2O3. બીનો જવાબ આપેલો છે કાર્બનની સરખામણીમાં સોડિયમ અને મેગ્નેશિયમ વધારે સક્રિય ધાતુ છે. સીનો જવાબ આપેલો છે ઘન NaClમાં તેના દ્રઢ ગોઠવણના કારણે આયનોનું હલનચલન શક્ય નથી, પરંતુ જલીય દ્રાવણમાં અથવા તો પીગલિત અવસ્થામાં આયનો મુક્ત રીતે ફરી શકે છે. ડીનો જવાબ છે ક્ષારણથી રક્ષણ કરવા માટે અને ઈનો જવાબ છે તેઓ ખૂબ જ સક્રિય છે માટે. આગળ આપણે 62મો પ્રશ્ન આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.